જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. તો ચલો શરૂઆત કરીએ. ચાણક્ય નીતિ. જ્યારે ચારેય બાજુથી સમસ્યાઓ આવવા લાગે ત્યારે આચાર્ય ચાણક્યની આ વાતો અવશ્ય ધ્યાનમાં રાખો. તો ચલો શરૂઆત કરીએ. ચાણક્ય પોતાની નીતિઓમાં દુશ્મનો સાથે વ્યવહાર કરવા માટે ઘણા મૂલ્યવાન સૂચનો પણ આપે છે. તેઓ કહે છે કે જો મુશ્કેલ સમયમાં આ સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો કોઈ પણ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. ચાણક્યના મતે પરિવર્તન અને સંઘર્ષથી ડરવાને બદલે વ્યક્તિએ તેમાંથી શીખવું જોઈએ. આચાર્ય ચાણક્યને ભારતીય ઇતિહાસમાં એક મહાન રણનીતિકાર અને નીતિ નિર્માતા માનવામાં આવે છે. તેમની નીતિઓ આજે પણ રાજકારણ, વહીવટ અને જીવનમાં માર્ગદર્શક તરીકે કામ કરે છે. ચાણક્ય નીતિનું મહત્વ ફક્ત રાજકીય શક્તિ સુધી મર્યાદિત નથી, તે જીવનના દરેક પાસામાં સફળતાની ચાવી પૂરી પાડે છે. ચાણક્ય પોતાની નીતિઓમાં આપણી આસપાસની મુશ્કેલીઓનો સામનો કરવા માટે ઘણી અમૂલ્ય ટિપ્સ આપે છે. આચાર્ય ચાણક્યના મતે પરિવર્તન અને સંઘર્ષથી ડરવાને બદલે વ્યક્તિએ તેમાંથી શીખવું જોઈએ. જ્યારે બધી બાજુએથી મુશ્કેલીઓ ઊભી થાય છે ત્યારે વ્યક્તિએ ધીરજ અને સકારાત્મક રહેવું જોઈએ અને તેનો સામનો કરવો જોઈએ. ક્યારેય તમારા દુઃખ, નાણાકીય મુશ્કેલીઓ કે અપમાન કોઈની સાથે શેર ના કરો. લોકો તમારી સામે તમને સાંત્વના આપી શકે છે, પરંતુ તમારી પીઠ પાછળ તમારી મજાક ઉડાવી શકે છે. અર્થ: ભવિષ્યની સમસ્યાઓ ટાળવા માટે વ્યક્તિએ પૈસા બચાવવા જોઈએ. ભલે તેને પોતાની સંપત્તિ છોડવી પડે, તેણે પોતાની પત્નીનું રક્ષણ કરવું જોઈએ, પરંતુ જ્યારે પોતાના આત્માનું રક્ષણ કરવાની વાત આવે છે ત્યારે તેણે પૈસા અને પત્ની બંનેને બિનમહત્વપૂર્ણ માનવા જોઈએ. જીવનમાં સમસ્યાઓનો સામનો કરવા માટે ચાણક્યના મુખ્ય સિદ્ધાંતો. આચાર્ય ચાણક્યના મતે મુશ્કેલ સમયમાં વ્યક્તિએ વિચલિત ના થવું જોઈએ, પરંતુ સકારાત્મક માનસિકતા જાળવવી જોઈએ. આવા સમયમાં આત્મવિશ્વાસ એ દરેક સમસ્યાના ઉકેલની ચાવી છે. નિરાશ કે હતાશા થવાને બદલે વ્યક્તિએ ખંત અને મજબૂત નિશ્ચય સાથે કામ કરવું જોઈએ. જીવન માટે ચાણક્ય નીતિના અવતરણો. આચાર્ય ચાણક્યના આ શક્તિશાળી અવતરણો યાદ રાખો. ચાણક્યના મુખ્ય સિદ્ધાંતો. ફોટો. અમર ઉજાલા. કોઈ પણ પગલાં લેતા પહેલા કટોકટીને દૂર કરવા માટે યોગ્ય વ્યૂહરચના વિકસાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તમને તમારા સંજોગોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. ચાણક્યના મતે જીવનમાં પરિવર્તન સ્વાભાવિક છે. જે વ્યક્તિ તેનાથી ડરતો નથી તે ક્યારેય પ્રગતિ કરતો નથી. સંઘર્ષથી ક્યારેય ડરવું જોઈએ નહીં, કારણ કે તે જ વ્યક્તિને મજબૂત બનાવે છે અને પ્રગતિનો માર્ગ મોકળો કરે છે. તો મિત્રો, અહીં વિડીયોમાં જણાવ્યું છે કે ચારે બાજુથી જ્યારે સમસ્યા હોય ત્યારે શું કરવું, કઈ રીતે આગળ વધવું. તો બસ વિડીયોનો અહીંયા અંત કરીશું. કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવશો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે લખજો. તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.